નમસ્કાર, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. અને ડે સ્પેશિયલ કાર્યક્રમ હોય એટલે આપ જાણો છો કે આજે કયો સ્પેશિયલ ડે છે એની પર ખાસ કરીને ચર્ચા કરતા હોઈએ છીએ. તો આપને જણાવી દઈએ કે 29 સપ્ટેમ્બર અને 29 સપ્ટેમ્બર એટલે વર્લ્ડ હાર્ટ ડે. શરીરનું મહત્વમાં મહત્વનું અંગ એટલે હૃદય. તમને, મને, આપણને બધાને ખબર છે, પણ આપણે એને કેટલું મહત્વ આપીએ છીએ એ એક સવાલ ઊભો થાય છે. કારણ કે જુઓ તમે, લાઈફસ્ટાઈલ કેવી છે અત્યારની, તો લાઈફસ્ટાઈલ બહુ જ ભાગદોડ ભરી જિંદગી છે આપણી. સતત ટેન્શનમાં, સતત કામમાં વ્યસ્ત રહેતા હોઈએ છીએ. પછી હાર્ટની સંભાળ ક્યારે લઈશું? ચલો, થેન્ક્સ કે એક દિવસ તો આપણને યાદ આવે છે કે આજે હાર્ટ ડે છે. એમાં પણ જેને યાદ હોય એને કારણ કે મોસ્ટલી તો આપણે શું છે કે મ્યુઝિક ડે, રોઝ ડે, ચોકલેટ ડે, ટેડી બિયર ડે અને ફૂડ ડે, આ બધા દિવસો યાદ રાખતા હોઈએ છીએ. પરંતુ હાર્ટ ડે છે એ આઈ થિંક બહુ ઓછા લોકોને ખબર હશે. થેન્ક્સ ટુ જેને ખબર છે એને. પણ મેં કહ્યું તેમ બહુ જ અગત્યનું એક શરીરનું અંગ છે, એનું ધ્યાન રાખવું છે. લાઈફસ્ટાઈલ નો ડાઉટ તમારી, મારી, આપણી બધાની ફાસ્ટ લાઈફસ્ટાઈલ છે, પણ એમાંથી પણ સમય કાઢીને તમે કેવી રીતે તમારા હૃદયને બચાવી શકો છો. કારણ કે દિલથી લઈએ દિલની સંભાળ, અને હૃદયની સંભાળ ચોક્કસ રાખવી જોઈએ. દિલથી દિલની સંભાળ રાખવી જોઈએ. નો ડાઉટ ક્યારેક આપણે એ બાબતે અવેરનેસ બતાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, કે દેખાડો પણ કરતા હોઈએ છીએ, પરંતુ શું ખરેખર આપણે એ બાબતમાં સિરિયસ છીએ કે કેમ? કારણ જે પ્રમાણે આપણે જોઈએ તો બીમારીઓ હૃદય સંબંધિત વધતી જાય છે, અને એમાં જુઓ નાની ઉંમરે હાર્ટ એટેક આવે. શું કારણ? અરે ભાઈ, એનું કારણ એ છે કે તમારી લાઈફસ્ટાઈલ, તમારી ફૂડ સ્ટાઇલ. અને આ રોગ માટે તો એવું જ કે તમે પોતે જવાબદાર છો. તમે ધારો તો હાર્ટની બીમારીને રોકી શકો છો, પણ આપણી કેટલી તૈયારી છે એક્સરસાઇઝ કરવાની, આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાની, આપણી ફૂડ સ્ટાઇલ ચેન્જ કરવાની. આ બધું જ હોય તો આ રોગને તમે ટાળી શકો છો. આ રોગ એવો નથી કે જે કદાચ તમે એને ટાળી ન શકો કે એને રોકી ન શકો, પણ અવેરનેસ પણ ઓછી છે એ પણ જોવાનું. કારણ કે જુઓ તમે, દેશમાં 20% યુવાનો એવા છે કે જે 40 વર્ષની ઉંમરના અથવા 40 વર્ષથી નીચેના, કે જે હૃદયરોગની બીમારી જેમને હોય છે. અને કરોડો લોકો એવા છે કે જેઓને આ બીમારી લાગુ પડી છે. આ તો ઓન પેપરના આંકડા, જે આંકડા રૂરલ એરિયામાં કે એમાં કે જોવા મળે છે, ગ્રામ્ય વિસ્તારોમાં, જે ઓન પેપર આવતા જ નથી, તો આ આંકડો વધતો જાય છે. વર્લ્ડ હાર્ટ ડે છે તો આપણે ચર્ચા કરીશું કે ખાસ જે હૃદય સંબંધિત બીમારીઓ છે કઈ છે, અને રોકી શકાય તો કેવી રીતે રોકી શકાય, શું કરવું જોઈએ, અને શું માત્ર એક દિવસ સેલિબ્રેશન કરીશું? ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા કન્સલ્ટન્ટ ફિઝિશિયન ડોક્ટર યોગેશ ગુપ્તા ઉપસ્થિત છે. ડોક્ટર યોગેશ, સ્વાગત છે આપનું. અને સાથે જ મેટાબોલિક એક્સપર્ટ અને ડાયટિશિયન એવા ડોક્ટર ઋષિકેશ ત્રિવેદી ઉપસ્થિત છે. ડોક્ટર ઋષિકેશ, આપનું પણ સ્વાગત છે. ડોક્ટર યોગેશ, શું કહીશું આજનો દિવસ? આમ તો 29 સપ્ટેમ્બર પહેલા એવું નક્કી કર્યું હતું કે સપ્ટેમ્બરનો છેલ્લો રવિવાર એટલે વર્લ્ડ હાર્ટ ડે, પણ 2014 થી નક્કી કરવામાં આવ્યું કે 29 સપ્ટેમ્બરે વર્લ્ડ હાર્ટ ડે નું સેલિબ્રેશન કરવું. જેને ખબર છે એના માટે સારું છે. મેં કીધું તેમ અલગ અલગ ડેઝ યાદ રાખતા હોય છે, સેલિબ્રેશન થતું હોય છે. આ દિવસનું મહત્વ એક ડોક્ટર તરીકે આપ કેટલું સમજો છો, ડોક્ટર યોગેશ? ગુડ આફ્ટરનૂન દર્શક મિત્રો. સાચું કહું ને તો બધા દિવસોની જેમ આ દિવસ બી જે વર્લ્ડ હાર્ટ ડે છે ને, એ ઘણું બધું ઇમ્પોર્ટન્ટ રાખે છે દુનિયા માટે અને દુનિયાના લોકોના માટે, લોકોમાં અવેરનેસ ફેલાવવા માટે. પણ તમારા મારફતે જે તમે કીધું ને, એ બહુ મહત્વની વસ્તુ છે કે લોકોને, આઈ બિલીવ કે 70% પીપલ વુડ નોટ નો કે આજે વર્લ્ડ હાર્ટ ડે છે. અને આયરની એ છે કે ઇવન ડોક્ટર્સ વુડ નોટ નો કે આજે વર્લ્ડ હાર્ટ ડે છે. કદાચ વર્લ્ડ રોઝ ડે કે વેલેન્ટાઇન ડે એ 99% લોકોને ખબર હોય છે, પણ ધીસ ડે ઇઝ નોટ રિમેમ્બર્ડ બાય એનીબડી. કેમ કે આપણા દેશની અંદરની, આખી દુનિયાની અંદર છે ને, હૃદયના સિરિયસ મેટર્સ હંમેશા છેલ્લે મૂકવામાં આવે છે. કોઈકને ઘરમાં હાર્ટ એટેક આવી જાય કે ઘરમાં કોઈકના હાર્ટનો પ્રોબ્લેમ થાય ને, તો કદાચ એ ઘરના લોકો થોડાક સજાગ થતા હશે, કે એની આજુબાજુના ઓળખીતા પારખીતા સજાગ થતા હશે, પણ સોસાયટી એટ લાર્જ હેઝ બીન વેરી ઇરિસ્પોન્સિબલ જો હાર્ટની વિશે વિચારીએ તો. આ વર્લ્ડ હાર્ટ ડે ના મારફતે અમે લોકો જે કરીએ છીએ, કે મીડિયા જે કરે છે, કે એનજીઓઝ જે કરે છે, કે હોસ્પિટલ્સ જે કરે છે, એ બહુ મહત્વનું છે. દેટ ઇઝ સ્પ્રેડિંગ અવેરનેસ. એટલીસ્ટ આજના દિવસે આપણે લોકોને એટલી જ ચર્ચામાં મુકતા થઈએ છીએ કે ભાઈ, હાર્ટ એટલે બહુ મહત્વનો અંગ છે. 24 કલાક થાકતો નથી, 24/7 તમારથી કઈ બી અપેક્ષા રાખ્યા વિના ધબકતું રહે છે, તમને છેલ્લે સુધી જીવિત રાખે છે. એના માટે તમે થોડુંક નાની નાની આટલી વસ્તુ કરો તો કદાચ લાંબુ જીવન અને સારું જીવન જીવી શકો. તમને હાર્ટનો પ્રોબ્લેમ થાય તો તમારે કોના જોડે જવું, શું કરવું, શું ના કરવું, એ આપણે એટલી જ અવેરનેસ આજના દિવસે ફેલાવીએ. ડોક્ટર યોગેશ, પહેલો તો સવાલ એ થાય છે કે મને હાર્ટ સંબંધિત કોઈ બીમારી છે અથવા મારા હાર્ટમાં કોઈ પ્રોબ્લેમ છે, આવું મને ફીલ થવું છે અથવા મને ખબર પડી જોઈએ સિમ્ટમ્સ કયા કે જેને લઈને એવું કહી શકાય કે મને હાર્ટની તકલીફ હોઈ શકે છે, અથવા શરૂઆત થઈ છે, અથવા જોખમ છે,
જેને લઈને પહેલેથી જ આપણે સજાગ રહીએ, કયા સિમ્ટમ્સ ખાસ કરીને જોવા મળે? યસ, સો ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, હૃદય છે ને આપણા ઘરમાં એક હાઉસવાઈફ હોય ને એના જેવી છે, સાયલેન્ટ. એને છેલ્લે સુધી તકલીફ પડે ને ત્યાં સુધી સિમ્ટમ નથી આપતું. બિલકુલ બિલકુલ. સો ફર્સ્ટ થિંગ ઇઝ કે આપણને સિમ્ટમ હાર્ટના છે ને નહીં આવે. સો સિમ્ટમ્સ નથી જોવાના, રિસ્ક ફેક્ટર્સ ઇમ્પોર્ટન્ટ છે અમારામાં. હું તમને તમારા મારફતે લોકોને કહેવા માંગીશ કે દુનિયાની બહુ જ મોટી સ્ટડી થઈ છે, ઇનહેરિટ સ્ટડી કરીને, જેની અંદર 9 એવા કારણો મૂકવામાં આવ્યા છે જે દર્શાવે છે કે જે આ 9 કોઈના પણ હોય, 1 કે 9 કે 2, એ લોકોએ એગ્રેસિવ સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવવું જોઈએ હૃદય માટે. રાઈટ? તો તમારા મારફતે કહીશ કે 9 છે ને બહુ જ સિમ્પલ છે. કોઈ સ્મોકિંગ કરતું હોય, કોઈને ડાયાબિટીસ હોય, કોઈને ઓબેસિટી હોય કે વજન વધારે હોય, કોઈને બ્લડ પ્રેશરની તકલીફ હોય, કોઈ ડાયટ અનિયમિત લેતું હોય કે લાઇફસ્ટાઇલ અનિયમિત જીવતું હોય કે એક્સરસાઇઝ ના કરતું હોય, જેનું જીનેટિક મેકઅપ કે મારા ઘરની અંદર બાપ દાદાઓમાં હાર્ટનો પ્રોબ્લેમ રહેલો છે, ડાયાબિટીસનો પ્રોબ્લેમ રહેલો છે, એ એવા લોકો ઇમર્જિંગ રિસ્ક ફેક્ટર્સ ડેવલપ થઈ રહ્યા છે. કે અત્યારે તમે જુઓ તો કોવિડના નામે આપવું ને તો જે લોકોને કોવિડ થયો છે, એ પછી 20 વર્ષનો હોય કે 80 વર્ષનો હોય, એમનામાં અમે લોકોએ જોયું છે કે 3 મહિનાથી લઈને આગલા 2 વર્ષ સુધી હાર્ટના પ્રોબ્લેમો સડનલી ડેવલપ થાય છે. એર પોલ્યુશન બહુ જ વધી ગયું છે, એટલે જે લોકો એર પોલ્યુટેડ એરિયામાં રહેતા હોય એ લોકો, અને છેલ્લું ટ્રીટમેન્ટ ગેપ. આજે મને ખબર છે કે મને એસિડિટીનો પ્રોબ્લેમ થયો છે, તો હું એમ માની ચાલુ કે મારા લેફ્ટ સાઈડમાં પેન થયો ને તો એ એસિડિટીનો પ્રોબ્લેમ છે એમ કરીને છોડી દેતા હોઈએ છીએ. એટલે આવા 9 લોકોને અમે લોકોએ હાઈએસ્ટ રિસ્ક ફેક્ટર ગ્રુપમાં મૂક્યું છે. આ 9 માંથી કોઈ માણસને જે આ હોય એ લોકોએ એગ્રેસિવ સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવવું જોઈએ. એટલે તમારા મારફતે કે સિમ્ટમની રાહ ના જોશો. હૃદય તો સિમ્ટમ છેલ્લે આપે છે, ત્યાં સુધી તો બહુ મોડું થઈ ગયું હોય છે. સો સ્ક્રીનિંગ કરાવવું બહુ જરૂરી છે, એગ્રેસિવ સ્ક્રીનિંગ. અને એમાં પણ મહત્વની વસ્તુ કે ખરેખર કયો રિપોર્ટ મહત્વનો છે. ખોટા રિપોર્ટોનો અત્યારે બહુ મોટો દોર ચાલે છે, એટલે તમે ખાલી એમ કરો કે ડોક્ટર કહે છે એ પ્રમાણે રિપોર્ટ કરાવીશું ને. ખોટા રિપોર્ટનો દોર ચાલે છે, પણ એના માટે ક્યાંક ડોક્ટરો જવાબદાર ખરા? ડેફિનેટલી. તમે જે કહો છો ને, હું એને 50% ગણું છું, પાર્શલી. એવી રીતે અત્યારનો જમાનો છે ને બિઝનેસ ઓરિએન્ટેડ અને હેલ્થ ચેકઅપનો જમાનો છે. હું કહેતો આવ્યો છું ધ વર્સ્ટ થિંગ ધેટ હેઝ હેપન્ડ ઇન ધ હેલ્થ સેક્ટર ઇઝ હેલ્થ ચેકઅપ. આજે કદાચ ઘણા બધા હોસ્પિટલ વાળા મારાથી ગુસ્સે થશે, ઘણા બધા બિઝનેસમેનો મારાથી ગુસ્સે થશે, પણ હેલ્થ ચેકઅપ ઇઝ ધ વર્સ્ટ થિંગ ધેટ હેઝ હેપન્ડ ઇન ઇન્ડિયા ઓર અરાઉન્ડ ધ વર્લ્ડ. આપણે કેવું કરીએ છીએ, મારું શર્ટ છે ને હું ઋષિકેશભાઈને પહેરાવું તો ના પહેરે, એમનું શર્ટ મને નહીં આવે. બરાબર, ખ્યાલ આવ્યો? ટેલર મેડ જમાનો હોવો જોઈએ. તમારી બોડી, તમારા રિસ્ક ફેક્ટર પ્રમાણે હેલ્થ ચેકઅપ ડિસાઇડ થવું જોઈએ. અત્યારે તો કેવું થાય છે સાહેબ, સેલનો જમાનો, મને છે ને 700 રૂપિયામાં 70 ટેસ્ટ કરી આપ્યા ને એટલે મેં કરાવી નાખ્યા. યસ, એનું ઇન્ટરપ્રિટેશન જ કોઈને ખબર નથી હોતી. એટલે 50% ડેફિનેટલી ડોક્ટર્સ આર રિસ્પોન્સિબલ બીકોઝ દે આર ધ પીપલ હુ આર સપોઝ ટુ ગાઈડ. પણ 50% એટલે ખોટું છે આ વસ્તુ, કેમ કે પેશન્ટો ડોક્ટર જોડે આવતા જ નથી હેલ્થ ચેકઅપ કરવાનું પૂછવા માટે. એ લોકો તો હેલ્થ ચેકઅપના રિપોર્ટ કરાવીને મારા જોડે આવે, સાહેબ ઇન્ટરપ્રિટ કરી આપો ને આ રિપોર્ટમાં શું આવ્યું છે. એટલે ક્યાંક આપે કહ્યું તે યોગ્ય છે કે હજુ પણ એટલી અવેરનેસ લોકોમાં નથી, અને ખાસ તો પેશન્ટ જે કહેવાય કે હૃદય રોગના પેશન્ટ બની ચૂક્યા છે છતાં પણ પોતે એટલા સિરિયસ નથી લેતા. એનીવે, ડોક્ટર ઋષિકેશ ત્રિવેદી, જે પ્રમાણે વાત કરીએ કે ફૂડ હેબિટ અને અત્યારની લાઈફસ્ટાઈલ, આ બંને અગત્યનું છે આ રોગ માટે. ખાસ કરીને ફૂડ હેબિટની વાત કરીએ તો ફૂડ હેબિટ આપણી કેટલી અગત્યની, કારણ કે જુઓ અત્યારે આપણી જે ફૂડ હેબિટ છે ને બિલકુલ ઇરેગ્યુલર છે. ક્યારે જમીએ છીએ, ક્યારેક જમતા નથી, ક્યારેક વધારે જમી લઈએ છીએ, ક્યારેક ઓછું જમીએ છીએ, ક્યારેક બહારનું જંક ફૂડ ખાઈ લેતા હોઈએ છીએ ઉતાવળમાં. આ જે ફૂડ હેબિટ થઈ ગઈ છે એને લઈને કેટલું જોખમ હૃદયને? નમસ્કાર મિત્રો, સૌથી પહેલા મારી વાત એ જ કહેવી છે કે સરે પણ મને યોગેશભાઈએ બહુ સારી વાત કરી. ડાયટનો બહુ જ મોટો ઇમ્પોર્ટન્ટ રોલ છે કોરોનરી હાર્ટ ડિઝીઝ માટે. જો ફૂડ રિલેટેડ જો રિસ્ક ફેક્ટર આપણે ગણીએ તો સૌથી મોટી ઓબેસિટી છે, અને ઓબેસિટીના રિલેટેડ બહુ બધા ડિઝીઝ પેદા થતા હોય છે, જેની અંદર હાઈ બ્લડ પ્રેશર છે, અનકન્ટ્રોલ ડાયાબિટીસ છે, તમારા લિપિડ કોલેસ્ટ્રોલ ના તમને કેટલા બધા પ્રોબ્લેમ થતા હોય છે. એના કારણે તમે હાર્ટ ડિઝીઝથી તમે સફર કરતા હોય છો. જો તમારી ઓબેસિટી હોય તો એના કારણે તમને હાર્ટ ડિઝીઝ થવાના મેક્સિમમ ચાન્સીસ થઈ જાય છે. આપણી ફાસ્ટ લાઈફ છે, વર્ક ફ્રોમ હોમ કરીએ છીએ, આપણી ઇનએક્ટિવ લાઈફ થઈ ગઈ છે, કોઈ એક્સરસાઇઝનું મહત્વ આપણા માટે રહ્યું નથી. પછી રેડી ટુ ફૂડ, રેડી ટુ ઈટ નો અત્યારે જમાનો આવી ગયો છે. કોઈ પણ જે તરત મળે પેકેજ ફૂડ છે, પેકેજ જ્યુસ છે, જે પણ આપણે રેડી ટુ કુક મળે છે આપણે ફૂડ લઈ લઈએ છીએ, જેના કારણે આપણા બોડીને જેટલા ન્યુટ્રિયન્ટ અને આપણા બોડીને જે હેલ્ધી ફૂડ કે બેલેન્સ ડાયટની જેટલી જરૂર હોય છે એ આપણે જરૂરી બેલેન્સ ડાયટ પર લઈ શકતા નથી. જેની અંદર મેક્સિમમ જેટલા આપણે જે પેકેજ ફૂડ કહીએ છીએ એ બધા જ પેકેજ ફૂડ
હાઈલી સેચ્યુરેટેડ ફેટથી કન્ટેન્ટ હોય છે, જેની અંદર કોઈ ફાઈબર્સ નથી હોતા, કોઈ પ્રોટીન્સ નથી હોતા, જેના કારણે આપણે બોડીની અંદર બેલેન્સ ડાયટ નથી મળતી હોતો, જેના કારણે ઓબેસિટી આવે છે અને ઓબેસિટીના રિલેટેડ બધા જ ડિઝીઝ પેદા હોય છે. તો મારું એવું માનવું છે કે દરેક પર્સને પોતાના એક બેલેન્સ ડાયટ મેન્ટેન કરવો જોઈએ, એક રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ, પોતાને બોડીને મોટિવેટ રાખવી જોઈએ અને એક રૂટીન રેગ્યુલર હેબિટ ક્રિએટ કરવી જોઈએ. કેટલાક લોકોની હેબિટ કેવી હોય છે કે કોઈક દિવસ બપોરે 11 વાગે જમે, કોઈક દિવસ બપોરે 4 વાગે જમે, કોઈક દિવસ રાત્રે ડિનર રાત્રે 10 વાગે કરે. તો તમારી બોડીને એક સિંક્રોનાઇઝ કરવાનો એક ટાઈમ મળતો નથી. તમારી બોડીને સિંક્રોનાઇઝ કરવા માટે એક ટાઈમ હોવો જોઈએ કે આ અંતરાલે તમારે ધારો કે સવારે બ્રેકફાસ્ટ કરવો, લંચ કરવો, ડિનર કરવો, તમારે સવારની તમારી રૂટીન એક્સરસાઇઝનો સેટ કરવો. તમારી સ્લીપ પેટર્ન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો તમારી સ્લીપની પેટર્ન એક સિંક્રોનાઇઝ કરવી. કેટલાક લોકો અત્યારે વર્ક ફ્રોમ હોમ અને લોકડાઉનના કારણે રાતે 10 વાગે, રાતે 2 વાગે, 3 વાગે ઊંઘે છે, સવારે લેટ સવારે 10 વાગે ઉઠે છે, જેના કારણે તમારી બોડી એક અનઇવન થઈ ગઈ છે અને એ તમને નજીકના સમયની અંદર પછી ઓબેસિટી ને એના કારણે રિલેટેડ જેટલા બી ડિઝીઝ છે એ તમને ડોક્ટર ઋષિકેશ એક ફેશન થઈ ગઈ છે. ડોક્ટર ઋષિકેશ એક ફેશન થઈ ગઈ છે કે મોડી રાત્રિ સુધી જાગવું, ઉજાગરા કરવા, ગેજેટ્સ લઈને આપણે એની સાથે ટાઈમ પાસ કરતા હોઈએ છીએ અને રાત્રે 1-2 વાગે સુઈ જવાનું, વળી પાછું સવારે 7-8 વાગે ઉઠવાનું છે અથવા 6 વાગે ઉઠવાનું, વળી પાછું જે આપણી લાઈફસ્ટાઈલ છે ફાસ્ટ છે, આની અસર સીધી હાર્ટ પર પડતી હોય છે. 100% આની સીધી અસર આપણા હાર્ટ પર પડતી હોય છે, કારણ કે મેં આપને કીધું એ પ્રમાણે કે આપણા બોડી અંદર કેટલાક હોર્મોન્સ હોય છે જે તમારી સ્લીપ પેટર્ન સાથે સિંક્રોનાઇઝ કરતા નથી હોતા. કોર્ટિસોલ હોર્મોન છે, મેલેટોનિન હોર્મોન છે, જેના કારણે સિંક્રોનાઇઝ ન કરવાના કારણે તમે સ્ટ્રેસ ઇટિંગ થતું હોય છે, ઇમોશનલ ઇટિંગ થતું હોય છે અને એ ઇમોશનલ ઇટિંગ અને સ્ટ્રેસ ઇટિંગના કારણે લોકોનું વજન વધે છે અને જ્યારે એમની એપેટાઇટ અનકન્ટ્રોલ થાય એના કારણે વધુ પડતું ખવાય, એના કારણે તમે વધુ પડતું ઇટિંગ કરો, એના કારણે તમારું વેઇટ ગેઇન થાય છે અને જે તમને નજીકના ફ્યુચર્સની અંદર પછી હાર્ટ ડિસીઝ તરફ તમને લઈ જાય છે અને એના કારણે તમારા કોલેસ્ટ્રોલના પ્રોબ્લેમ, તમારા બ્લડ પ્રેશરના પ્રોબ્લેમ અને ડાયાબિટીસ પણ કેટલાક લોકોને પ્રી ડાયાબિટીસ સ્ટેજમાં આવી જાય છે આ બધાના કારણે, જે લોકોને ખ્યાલ નથી આવતો. અને ડાયાબિટીસ એક હાર્ટ ડિસીઝ માટે એક સાયલન્ટ કિલર તરીકે પણ ભાગ ભજવતો હોય છે. જી ડોક્ટર યોગેશ ગુપ્તા, જે પ્રમાણે વાત કરીએ કે અત્યારે જે આંકડા આવી રહ્યા છે, પહેલા એવું કહેવાતું હતું કે ઉંમર થાય ને પછી એમ થાય કે હૃદય રોગનો હુમલો આવ્યો, હાર્ટ એટેક આવ્યો. અત્યારે 40 વર્ષની આસપાસનો જે હૃદય રોગનો હોય દેશમાં, એનો જે આંકડો છે 20% યુવાનો આનો ભોગ બનતા હોય છે, જે 40 વર્ષ સુધીના હોય છે. આનું કારણ શું? નાની ઉંમરે હૃદય રોગનો હુમલો આવવો, હાર્ટ એટેક આવવું ને વ્યક્તિનું ડેથ પણ થઈ જાય છે. યસ, હમણાં ઘણા બધા બનાવ બન્યા મીડિયામાં. એક ઓલા એક્ટરનું બી બહુ ચાલ્યું હતું, સિદ્ધાર્થભાઈનું બી. એના કારણે અગેન આ વાત ફરી પાછી મીડિયામાં અને અવેરનેસમાં આવી હતી કે યંગ જનરેશનમાં બી હાર્ટનો પ્રોબ્લેમ બહુ જ રહેલો છે. હવે તમને કહું તો એનું કોઈ એક કારણ નથી. આપણે જન્મીએ ને, હું જસ્ટ બેઝિક વસ્તુ તમને કહું તો આપણે જન્મીએ ને ત્યારથી જ આપણા બોડીમાં વેર એન્ડ ટેરનો પ્રોસેસ ચાલુ થઈ જાય છે. અચ્છા. એમાંનો વેર એન્ડ ટેરનો પ્રોસેસ આપણા બ્લડ વેસલ એટલે આપણી રક્તવાહિનીઓમાં બી થતો હોય છે. એટલે ક્ષારનો જમા થવો, ક્ષાર સાથે કોલેસ્ટ્રોલ ત્યાં જમા થાય, પછી બ્લડ ક્લોટ્સ ત્યાં જમા થાય અને ધીરે ધીરે એની અંદર બ્લોકિંગ થવાનું ચાલુ થતું હોય છે. સો આજે આપણે આ તો દુનિયામાં આવા સ્ટડી થતા નથી, પણ તમે દર વર્ષે કોઈકની એન્જિયોગ્રાફી કરો ને, એવા 100 જણને લો અને જન્મથી લઈને છેલ્લે સુધી તમે દર વર્ષે એમની એન્જિયોગ્રાફી કરો ને, then you will find કે every year there is a increase in percentage. એટલે percentage of blockage વધતો જતો હોય. સો આ વસ્તુ, આ પ્રોસેસ બધામાં થતું હોય છે, કોઈકમાં ઓછી, કોઈકમાં વધતી, પણ થતી તો હોય છે. હવે હાર્ટ એટેક ક્યારે આવે કોઈ માણસને? જ્યારે એક કટ ઓફ લિમિટ ક્રોસ થાય. એનો મતલબ એ કે હું તમને 100 કલાક, 200 કલાક, 300 કલાક એક ધાર્યું કામ કરાવું તો તમે કરતા તો જશો, પણ એવો એક પોઈન્ટ આવશે જ્યારે તમે ગીવ અપ કરી નાખશો, રાઈટ? તો હું તમને એક બીજો એક્ઝામ્પલ આપું. તમે કેટલાય લોકોની એન્જિયોગ્રાફી સાંભળી હશે જેમાં એવું કીધું કે સાહેબ 99% બ્લોક આવ્યો કે 100% બ્લોક આવ્યો. તો એ કઈ 100% બ્લોક? લોકો તો એન્જિયોગ્રાફી કરાવતા પણ ગભરાય છે, કારણ કે એવું કે જો એન્જિયોગ્રાફી કરાવીશું ને તો નળી તો બ્લોક આવશે જ. આવો એક ડર લોકોને હોય છે. ધેટ ઇઝ ધ રીઝન હું તમને કહું છું કે એ બ્લોકેજ તો જન્મીએ ત્યારથી ચાલુ થઈ ગયો હોય. એનો પર્સન્ટેજ અને કટ ઓફ લિમિટ બહુ મહત્વની છે, જે ડોક્ટર એ ઘડીએ નક્કી કરે કે આ કટ ઓફ લિમિટ ક્રોસ થઈ છે, હવે આને તમારે એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ કરાવવું પડશે. સો એ બીજો મેટર છે. પણ જે આપણે વાત કરીએ એ પ્રમાણે યંગની અંદર શું થાય છે કે આ પ્રોસેસ જે છે ને એ રેપિડ થઈ જાય છે. હવે આ પ્રોસેસ રેપિડ ક્યારે થાય? જ્યારે ઇરેગ્યુલર લાઇફસ્ટાઇલ જેવી જે ઋષિકેશભાઈએ કીધી કે બેલેન્સ ડાયટ ના હોય, પ્રોપર એક્સરસાઇઝ ના હોય, પ્રોપર સ્લીપ ના હોય. આપણા જુવાનીઓ અત્યારે છે ને ગેજેટ્સની સામે બેસીને ઊંઘ બગાડતા હોય છે. એક્સરસાઇઝનું કોઈ ઠેકાણું નથી હોતું, કેમ કે ગેજેટ્સમાંથી ઊંચા ના આવીએ. બેલેન્સ ડાયટનું ડેફિનેશન જ કોઈને ખબર નથી. જંક ફૂડ, ટોમેટો અને આ બધી સ્વિગી પર જે ખોરાક મળતો હોય ને એને એ લોકો સારો ખોરાક ગણીને ખાતા પીતા રહેતા હોય છે. એટલે એના કારણે બોડીની અંદર હાર્મોન્સ અને કેમિકલ્સના જે ચેન્જ છે ને એ બહુ રેપિડ થઈ જાય. મારા ઘરની અંદર જે પાઇપલાઇન છે પાણીની,
એની અંદર હું વારે ઘડીએ કચરો નાખતો રહું તો એ કાટ લાગીને બ્લોક તો થવાની જ છે. એ પછી વહેલી થવાની કે મોડી થવાની. ડોક્ટર યોગેશ ગુપ્તા, સવાલ એ થાય છે કે કેટલા પ્રમાણમાં બ્લોકેજ હોય તો આપણે એમ કહી શકીએ કે નુકસાનકારક કહી શકાય? તો અમારા મેડિકલ સાયન્સમાં 70% ની નીચે ઇઝ સ્ટીલ અલાવેબલ. મોર દેન 70 તમને ક્યારે પણ એટેક આવી શકે, અને મોર દેન 85 યુ હેવ ટુ ઇન્ટરવીન. ધારો કે હું કોઈ પેશન્ટની એન્જિયોગ્રાફી કરું, કોઈ હૃદયનો ડોક્ટર એન્જિયોગ્રાફી કરે તો એને 85% ઉપર કોઈ નળી બ્લોક દેખાય અને એ બ્લોકના કારણે પેશન્ટમાં એટેક આવેલો હોય, જે કાર્ડિયોગ્રામ, ઇસીજી અને ઇકોમાં ખબર પડે, તો એ નળીને તમારે કંઈ પણ કરીને ઓપન કરવી પડે ટુ સેવ દેટ મસલ. એ મસલને તમારે બચાવવા માટે તમારે એનું ઇન્ટરવેન્શન કરવું પડે. સો 70% ઇઝ ધ કટ ઓફ, જેમાં તમને ખબર પડી જવી જોઈએ કે બોસ હવે ક્યારે પણ એટેક આવશે, અને 85 ની ઉપર તમારે ઇન્ટરવીન કરવું પડે. તો 70 ની અંદરમાં હોય તો એમ સમજાય કે તમે સેફ છો? 70 ની અંડરમાં તો એવું છે કે લોકો એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટી કે ઇકો ટીએમટી સુધી પહોંચે જ નહીં. એટલે 70 નો આંકડો તો અમને એટલા માટે ખબર પડી છે કે આટલા બધા વર્ષોમાં એન્જિયોગ્રાફી થઈ છે ને, એમાં અમે જોયું છે કે 70% ની નીચે હોય તો પેશન્ટને વાંધો નથી આવતો તો 10-12 વર્ષ સુધી. પણ સાહેબ, ઘણીવાર એવું આ કેમ લોકોની માનસિકતા છે કે તમે એન્જિયોગ્રાફી કરાવો એટલે બ્લોકેજ આવે છે, અને મોસ્ટલી એવું જોવા પણ મળે છે. એમાં ક્યાંક જે રિપોર્ટ કે ડોક્ટર કે આપણે કહ્યું કે બિઝનેસ એક કારણ હોઈ શકે જેને લઈને નળી બ્લોકેજના કેસ વધતા જાય એવું માની શકાય? શક્ય જ નથી. કેમ કે ડિજિટલ જમાનો છે, કોઈ મેન્યુઅલ આની અંદર કોઈ ચેન્જ કરી શકે એમ જ નથી. તમે સમજો, હું જે પેશન્ટની એન્જિયોગ્રાફી કોઈ ડોક્ટર કરતો હોય ને, તો એ જે સ્ક્રીન ઉપર દેખાય ને એ વસ્તુ રેકોર્ડ થતી હોય, એની અંદર મેન્યુપ્યુલેશનનો કોઈ પોસિબિલિટી જ નથી. રાઈટ. તમે જ્યારે પેશન્ટને ખબર પડે છે કે કેટલા પર્સન્ટેજ બ્લોકેજ છે કે શું છે, પેશન્ટને ખબર પડે, લેમેનને ખબર પડે, અને તમે એને પ્રોપર જુઓ કે પ્રોપર એનો ઇવેલ્યુએટ કરો ને તો તમને આમ ઇઝીલી દેખાઈ આવે કે બ્લોક છે. ઇટ ઇઝ નથિંગ કે જેમાં એવું નથી કે કોઈ બહુ મોટું સાયન્સ છે બ્લોકેજ વાળું. ચલો, આ તો બ્લોકેજની વાત થઈ. કોલેસ્ટ્રોલની વાત કરીએ તો કોલેસ્ટ્રોલ વધવું કે ઘટવું એક બીમારી ખરી, અને મેક્સિમમ કેટલું નુકસાનકારક આ વાત કરતી હોય છે કોલેસ્ટ્રોલને લઈને? કોલેસ્ટ્રોલની અંદર બી તમે કહું ને એવી રીતે જ ઘણી બધી ગેરમાન્યતાઓ રહેલી છે. બહુ વર્ષો પહેલા, આજથી 20 વર્ષ પહેલા ચોપડાઓ જયારે લખાયેલા ને ત્યારે કોલેસ્ટ્રોલ પર બહુ ધ્યાન આપવામાં આવતું હતું કે કોલેસ્ટ્રોલ 200, 250, 280 ની ઉપર હોય ને તો તમારે બીમારી કહેવાય, તમારે એને ઘટાડવા માટે મહેનત કરવી જોઈએ. પછી એક્સરસાઇઝ હોય કે ડાયટ હોય કે દવાઓ હોય. પછી જેમ જેમ દવાઓ આવીને એમ એના ગાઈડલાઇન્સ થોડા વધારે પડતા સ્ટ્રિક્ટ થતા ગયા, અને લોકોને ખબર પડવા લાગી કે કોલેસ્ટ્રોલની અંદર બી સારું કોલેસ્ટ્રોલ ને ખરાબ કોલેસ્ટ્રોલ રહેલું છે. હવે તમારા મારફતે એક સિમ્પલ ભાષામાં તમને સમજાવીશ કે ધારો કે કોલેસ્ટ્રોલ નુકસાનકારક હોત તો નોર્મલ વેલ્યુ 0 હોવી જોઈતી હતી ને? હા, બિલકુલ. રેન્જ તો 0 to 180 છે, તો એનો મતલબ કે 180 સુધી તો નોર્મલ છે, એટલે જરૂર છે. બરાબર. કોલેસ્ટ્રોલ ખરાબ નથી હોતું, પણ ખરાબ કોલેસ્ટ્રોલ ખરાબ હોય છે, જેને એલડીએલ કહેવામાં આવે, વીએલડીએલ કહેવામાં આવે, ટ્રાઇગ્લિસરાઇડ કહેવામાં આવે. અચ્છા, અંડર 180 હોય તો પણ, કે 180 હોય તો પણ ખરાબ હોય તો ખરાબ જ હોય કોલેસ્ટ્રોલ? કોલેસ્ટ્રોલની ઉપર કોલેસ્ટ્રોલની વેલ્યુ સામે ખરાબ કોલેસ્ટ્રોલ અને સારા કોલેસ્ટ્રોલની વેલ્યુ પણ આપવામાં આવતી હોય છે. યસ. સો આજના જમાનામાં અમે કોલેસ્ટ્રોલ કરતા એલડીએલ અને ટ્રાઇગ્લિસરાઇડ અને એચડીએલ ઉપર વધારે ધ્યાન આપીએ છીએ. ચલો, ડોક્ટર ઋષિકેશ મારી સાથે છે. ડોક્ટર, આપે કહ્યું કે ફૂડ હેબિટનું બહુ જ મહત્વ છે. ડોક્ટર ઋષિકેશ, સાથે જ લાઇફસ્ટાઇલ કેટલી અગત્યની, ને ખાસો જેનેટિક નું મહત્વ કેટલું છે હાર્ટ ડિસીઝ માટે? હું જયારે પ્રેક્ટિસ કરું છું, જીનેટિક બેઝ ડાયટ પ્લાન અને પર્સનલાઇઝ ડાયટ પ્લાન કરું છું, ત્યારે એની અંદર અમે લોકો ઘણા બધા લોકોના જીનેટિક ટેસ્ટ કરાવીએ છીએ. યંગ એજના જીનેટિક ટેસ્ટ, એટલે પોતાના વેઇટ મેનેજમેન્ટ માટે મારી પાસે આવતા હોય છે, ત્યારે અમે એના જીનેટિક ટેસ્ટના થ્રુ અમે એમનું પર્સનલાઇઝ કસ્ટમાઇઝ ટેલરિંગ ડાયટ પ્લાન તૈયાર કરીએ છીએ. જેમ સરે સૌથી પહેલા જ વાત કરી છે કે કોઈ પણ પર્સનનું એક શર્ટ બીજાના બધાને કામ ના લાગે, એવી જ રીતે એક ડાયટ બીજાને પણ સૂટ થતો ના હોય એવું જરૂરી હોઈ શકે છે, કારણ કે દરેકના જીન્સ અલગ અલગ હોય છે. તો અમે જીન્સની અંદર જયારે અમે બીજા બધા રિપોર્ટ કરતા હોઈએ ત્યારે અમે એમના ફેટનું મેટાબોલિઝમ દરેક પર્સનનું કેવું છે, તો દરેક પર્સનનું ફેટનું મેટાબોલિઝમ અલગ અલગ હોઈ શકે છે દરેક ફૂડની સાથે. એવું જરૂરી નથી હોતું કે કોઈને ઘી સૂટ થતું હોય તો બધાને ઘી સૂટ થતું હોઈ શકે, કેટલાકને ઘી સૂટ ના પણ થતું હોઈ શકે. અને એની સાથે સાથે અમે લોકો વાઇટામિનના મેટાબોલિઝમ ટેસ્ટ કરતા હોઈએ છીએ, જેની અંદર વાઇટામિન B9 છે, જેને ફોલેટ ટુ મેટાબોલિઝમ કહેવાય છે. અને જો તમારા બોડીની અંદર ફોલેટ ટુ મેટાબોલિઝમ બરાબર ના થતું હોય તો એના કારણે હોમોસિસ્ટીન લેવલ નામનું એક રિપોર્ટ હોય છે જે વધતો હોય છે, જેના કારણે પણ યંગ એજની અંદર સ્ટ્રોક ને હાર્ટ સ્ટ્રોક આવવાના મેક્સિમમ ચાન્સીસ થઈ જતા હોય છે. તો એ વાઇટામિન B9 નું મેટાબોલિઝમ જો આપણને જેનેટિક ટેસ્ટના થ્રુ જયારે આપણને ખ્યાલ આવી જાય તો આપણે એનું ફોલેટ ટુ મેટાબોલિઝમ આપણી પાસે બરાબર નથી, તો આપણે ફોલિક એસિડનું રિપ્લેસમેન્ટ બરાબર ટાઈમસર કરીએ તો હોમોસિસ્ટીન લેવલને આપણે કંટ્રોલ કરી શકીએ, જેના કારણે યંગ એજની અંદર હાર્ટ એટેક આવવાના મેક્સિમમ જો ચાન્સીસ આપણે ઘણા બધા જે રિપોર્ટના ફાઇન્ડ આઉટમાં એવું દેખાય છે કે જેના કારણે હોમોસિસ્ટીન લેવલના કારણે થતું હોય છે, તો એને આપણે ટાળી શકીએ છીએ. તો જીનેટિક નો રોલ બહુ જ મોટો છે, અને જીનેટિક બેઝ તમે ડાયટ પ્લાન કરો કે જેનાથી આપણને વસ્તુનો ખ્યાલ આવે. હવે અત્યારે કેવું થઈ ગયું છે કે અમેરિકાની અંદર ઓલિવ ઓઇલ યુઝ કરે છે, એટલે આપણે બધાએ ઓલિવ ઓઇલ યુઝ કરવું જોઈએ
એવું જરૂરી નથી. દરેક પર્સનના ટ્રોપિકલ રીઝન્સ વાઇઝ દરેકના પોતપોતાના પર્ટિક્યુલર એમના ડાયટ અને એમની ખાણીપીણી અલગ અલગ હોઈ શકે છે. તો એવી રીતે આપણા ગુજરાત માટે કે એવા દિલ્હી માટે કે ભારતના દરેક અલગ અલગ પ્રદેશ માટે દરેકની ખાણીપીણી અલગ હોઈ શકે તમારા પોતાના ટ્રોપિકલ રીઝન્સ વાઇઝ. તો એને અમે જેનેટિક ટેસ્ટના થ્રુ અમે એક પર્સનલાઇઝ કસ્ટમાઇઝ ટેલરિંગ ડાયટ પ્લાન કરીએ છીએ, જેનાથી દરેક પર્સને ઇન્ડિવિજ્યુઅલી ટ્રીટ કરી શકીએ. દરેક પર્સન ઇન્ડિવિજ્યુઅલી પોતાનો ડાયટ પ્લાન લે, જેથી પોતાની એક સારી અને હેલ્ધી અને સ્વસ્થ પોતાની લાઈફ બની શકે. બિલકુલ. ડોક્ટર ઋષિકેશ, શોર્ટમાં શું કહેશો કે એક્સરસાઇઝ કરવી મસ્ટ એટલે કે જરૂરી છે? તમારે ચાલવું જોઈએ, દોડવું જોઈએ, ક્યારે ચાલવું જોઈએ, કેટલું ચાલવું જોઈએ, કેટલું દોડવું જોઈએ, એ અલગ અલગ વ્યક્તિ અલગ અલગ એનું ડિપેન્ડ હોય છે? કે પછી બીજી એક વસ્તુ એ પણ છે કે કાર્ડિયો કસરત વધારે કરવી, આવું પણ ક્યાંક કહેવાય? આ કાર્ડિયો કસરત શું છે એક્સરસાઇઝ? બેઝિકલી શું છે કે એન્ડોરન્સ ટાઈપ એક્સરસાઇઝ કરવી જોઈએ. એન્ડોરન્સ ટાઈપ એક્સરસાઇઝ એટલે કે જેની અંદર એ એન્ડોરન્સ ટાઈપ એક્સરસાઇઝ કરવાથી તમારા કાર્ડિયાકનું આઉટપુટનો ફ્લો વધતો હોય છે. અને એન્ડોરન્સ ટાઈપ એક્સરસાઇઝ એટલે કે સ્વિમિંગ છે, જોગિંગ છે, સાયકલિંગ છે કે બ્રિસ્ક વોકિંગ છે, આ પ્રકારની એક્સરસાઇઝ તમે રોજ સવારે 30 થી 40 મિનિટ તમે કરો અને રેગ્યુલર કરો. એવું નહીં કે તમે 2 દિવસ કરી 5 દિવસ કશું નથી કર્યું, એવી રીતે નહીં, પણ રેગ્યુલર તમે 30 to 40 મિનિટ એન્ડોરન્સ ટાઈપ એક્સરસાઇઝ તમે કરો, જે તમને તમારા હાર્ટના કાર્ડિયક આઉટપુટના ફ્લો માટે તમને બહુ જ જરૂરી છે. સ્ટ્રેન્થ એક્સરસાઇઝ છે એ વસ્તુ તમારા મસલ્સ અને તમારા હાર્ટના મસલ્સને તમારે મજબૂતાઈ કરવા માટેની જરૂર છે. પણ જો કાર્ડિયકનો આઉટફ્લો તમારે વધારવા માટે જરૂરી છે તો એન્ડોરન્સ ટાઈપ એક્સરસાઇઝ એટલે કે કાર્ડિયો જેને આપણે કહીએ છીએ, પણ ફિટનેસની ભાષામાં એને એન્ડોરન્સ ટાઈપ એક્સરસાઇઝ કહેવાય, જેની અંદર બ્રિસ્ક વોકિંગ છે, જોગિંગ છે, સાયકલિંગ છે, સ્વિમિંગ છે, એ પ્રકારની રોજ 30 થી 40 મિનિટ સુધી કરવી જોઈએ. એવું અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ અને અમેરિકન હાર્ટ એસોસિએશન પણ આપણને કહેતા હોય છે કે તમારે રોજ જે તમે એક્સરસાઇઝ કરો એના કારણે તમારી સ્ટ્રેસ લેવલ ઓછું થાય છે, જે તમારે મૂડને એલિવેટ કરે છે, અને એ જ તમને બીટા બ્લોકર તરીકે પણ કામ કરે છે, જે તમારું મૂડ એલિવેટ કરે છે, જે સ્ટ્રેસ ઓછું થાય છે, એ તમારા એક કાઇન્ડ ઓફ બીટા બ્લોકર જે મેડિસિન્સ આવે છે એવી રીતે તમારા હાર્ટ માટે કામ કરે છે. તો રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ. યસ. ડોક્ટર યોગેશ ગુપ્તા, આમ તો એમ કહેવાય છે કે સિમ્ટમ્સ નથી જોવાના. આપે બહુ સરસ વાત કરી કે એના સિમ્ટમ્સ પર ધ્યાન આપણે નથી આપવાનું, પરિસ્થિતિ શું છે, અથવા આપે કહ્યું તે પ્રમાણે અલગ અલગ જે આપને ક્યાંક દેખાય ડાયાબિટીસ, ઓબેસિટી. તો મારો સવાલ એ છે કે વજન વધવું, મેદસ્વીતા, આ એક કારણ હોઈ શકે છે હૃદયરોગની બીમારીને લઈને, અથવા કેટલું જોખમી, અથવા ફેટી માણસ પણ હેલ્ધી રહી શકે છે, હૃદય હેલ્ધી રાખી શકે છે? શું કહેશો? મેદસ્વીતા અને ઓબેસિટી તમને કહું ને, થોડાક વર્ષો પહેલા સુધી છે ને સ્ટિગ્મા કહેવાતો કે આ માણસ જાડો છે, આ માણસ બહુ ખાતો હશે કે કામ નહીં કરતો એને ઓબેસિટી છે ને. પણ છેલ્લા 10 વર્ષની અંદર ઓબેસિટી અમારા મેડિકલ સાયન્સમાં હેઝ બીકમ અ બિગ સબ્જેક્ટ. આ એટલો મોટો સબ્જેક્ટ છે કે એના ઉપર ચોપડાઓ લખાય છે. સો ફર્સ્ટ થિંગ, ઓબેસિટી નો મતલબ છે મેટાબોલિક ડિસીઝ. જે ઋષિકેશભાઈ જેના એક્સપર્ટ છે, ઓબેસિટી એટલે મેટાબોલિક ડિસીઝ, એનો મતલબ એ છે કે ઓબેસિટી તમારા બોડીની અંદર જે ચરબી વધારે છે કે ફેટ વધારે છે, કે જે તમારો બોડીમાં વજન વધારે છે ને, દેટ ઇઝ બીકોઝ ઓફ મેની થિંગ્સ ઇન્ક્લુડેડ. એમાં કેમિકલ બી આવે, હાર્મોન બી આવે, એની અંદર તમારા લીવરના ઇશ્યુઝ બી આવે, એની અંદર તમારા મસલના ઇશ્યુઝ બી આવે, તમારા કિડનીના ઇશ્યુઝ બી આવે. એટલે એ એક અમ્બ્રેલા ઓફ ધ ડિઝીઝ છે. ફર્સ્ટ થિંગ, ઓબેસિટી કોઈ માણસને થાય ને તો એની શરૂઆત ખાલી વજન વધવાથી નહીં, પણ એના કારણે તમારા હાર્ટ પર બી એનો લોડ પડે, એટલે હાર્ટ પર એનું પ્રેશર વધે, એટલે બ્લડ પ્રેશર વધારે, તમારા હાર્ટની અંદરની મસલ્સ વીક પડે તમારું, એટલે કાર્ડિયોમાયોપેથી જેવી ડિઝીઝ ઊભી કરી શકે, તમારા લોહીની નળીઓ પર એનું ભારણ વધે, એટલે કોલેસ્ટ્રોલનો જમા વધી શકે. એટલે આ ત્રણેય વસ્તુ ભેગી થાય ને ત્યારે તમને હાર્ટનો પ્રોબ્લેમ થવાનો જ છે ઓબેસિટીના કારણે. પણ બહુ જ મહત્વની વસ્તુ જે ઓબેસિટીમાં લોકો નથી સમજતા ને, કે તમારા મારફતે તમારો સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે ઓબેસિટી જોડે એક નસકોરા કરીને એક વસ્તુ બહુ જ જોડાયેલી છે. હવે તમને આજે હું પૂછું નસકોરા એટલે શું, તમે શું કહેશો? આ માણસ છે ને બહુ નસકોરા ખાય છે, એના ગંદી આદત છે નસકોરા ખાવાની. પણ નસકોરો એ એટલી મોટી બીમારી છે, તમારા મારફતે કહીશ કે એ તમને, તમારા હૃદયને, તમારા ફેફસાને, તમારા બ્રેનને, તમારા મસલને, તમારા આખા બોડીને ડેમેજ કરી શકે, ફ્રોમ જોઈન્ટ ટુ મસલ, એવરીથિંગ. હવે નસકોરાને મેડિકલ સાયન્સમાં સ્લીપ એપનિયા કહેવામાં આવે છે. હવે થોડોક ટાઈમ લઈશ, પણ સિમ્પલ ભાષામાં કહું કે મારે સીટી મારવી હોય ને તો મારે આખા ભાગમાં ચપટું કરવું પડે. ધારો કે આમ હોય તો સીટી ના મારી શકું, પણ આમ હોય તો સીટી મારી શકું. તો મારા જયારે શ્વાસ નળી જે છે ને એનો જે ભાગ છે એ આવો હોવો જોઈએ, કન્ટિન્યુઅસ. બિલકુલ. પણ જો એ ચપટો થઈ જાય ને તો એમાં નસકોરા વાગે. અચ્છા. એ ચપટું થાય અને નસકોરા વાગે એનો મતલબ કે ઊંઘની અંદર બી મારું બ્રેન જાગતું રહે છે. આ બ્રેનને એવું ફીલ થાય છે કે મારા બોડીમાં ઓક્સિજનની અછત છે, એટલે મારે જાગવું પડે, એટલે મારું બ્રેન જાગતું હોય, માણસ સૂતો હોય, સવારે ઉઠે તો બી થાકેલો લાગે. ડોક્ટર, ઘણી બધી ચર્ચા થઈ શકે એમ છે, પણ સવાલ એ છે કે આ હેલ્ધી હૃદય રાખવું હોય ને તો કે છે કે
તમારે હસવું જરૂરી છે. તમે હસતા રહેશો તો હૃદય હસતું રહેશે. શોર્ટમાં શું કહેશો? હેલ્ધી હાર્ટનું મારા તરફથી છે ને 4 કે 5 જ ડેફિનેશન છે. બહુ શોર્ટમાં કહું તો બેલેન્સ ડાયટ, પ્રોપર સ્લીપ, બરોબર, એક્સરસાઇઝ. હવે એક્સરસાઇઝ બી અગેન ટેલર મેડ એક્સરસાઇઝ. મારો બાંધો એટલો વધારે છે કે હું દોડી નથી શકવાનો કે સાયકલિંગ નથી કરી શકવાનો. કરવા જવું તો મારું ની ખરાબ થાય તો હું ખાલી હલન ચલન થોડુંક ચાલી બી લઉં તો બી ચાલી જાય. મારાથી ઊભું નથી થવાતું તો હું બ્રીધિંગ એક્સરસાઇઝ સિમ્પલ કરી લઉં તો બી ચાલી જાય. સો એક્સરસાઇઝ નો મતલબ છે એક્ટિવ રહેવું, ફિઝિકલ એક્ટિવિટી વર્સિસ એક્સરસાઇઝ, રાઈટ. ચોથી વસ્તુ છે મારા રિસ્ક ફેક્ટર મને ખબર હોવા જોઈએ, મારા બાપ દાદાઓની હિસ્ટ્રી મને ખબર હોવી જોઈએ. મારે સ્વીકારવું પડે કે હું આ રીતે ગંદી લાઈફસ્ટાઈલ જીવું છું તો મારે સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવવું જરૂરી છે. અને અંતમાં પ્લીઝ તમારા ડોક્ટરને મળવાનું રાખો. એના થકી નક્કી કરો કે તમારે કયા રિપોર્ટ કરાવવા જોઈએ અને એ જ રિપોર્ટ તમે કરાવો જાણવા માટે કે તમારી બોડીમાં હાર્ટ એટેકનો પ્રોબ્લેમ થઈ શકે કે ના થઈ શકે. એક સિમ્પલ ટીએમટી તમને 1 વર્ષની ગેરંટી આપે છે અને ચલો, ઇકો thank you, તમને doctor. 0 ગેરંટી આપે છે. ડોક્ટર, સમયની મર્યાદા છે પણ બહુ સરસ વાત આ બંને ડોક્ટરો જે પ્રમાણે કરી છે. સિમ્ટમ્સની રાહ નથી જોવાની હાર્ટ એટેક માટે કે હૃદય રોગના હુમલા માટે, પરંતુ ખાસ એમણે કહ્યું તે પ્રમાણે કે જો તમને કદાચ ડાયાબિટીસ છે, ઓબેસિટી છે, બ્લડ પ્રેશર છે, ઘણા બધા કારણો, કયા ફૂડ હેબિટ છે તમારે, તમે એક્સરસાઇઝ નથી કરતા, તમે એવા એટમોસ્ફિયરમાં રહો છો કે જે પોલ્યુટેડ છે, તો તમારે ચોક્કસ એ હૃદય સંબંધિત તમને કોઈ તકલીફ નથી ને એની તપાસ તમારે કરાવવી જોઈએ. અને ખાસ જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે કે એક દિવસ માટે આપણે દિવસને સેલિબ્રેશન નથી કરવાનો, 365 દિવસ આપણે આપણા હૃદયની સંભાળ રાખવાની છે અને શરીરનું મહત્વનું અંગ છે. આપણને ખબર હોવી જોઈએ, આપણે એક્સરસાઇઝ કરવાની છે, આપણે ઊંઘ પૂરતી લેવાની છે, ડાયટ પ્રોપર લેવાનું છે અને આપણા રિસ્ક ફેક્ટર ડોક્ટરોએ કહ્યું તે પ્રમાણે એ પણ જાણવા જરૂરી છે. અને સૌથી અગત્યનું ખુશ રહો અને હસતા રહો. અને એટલે જ કોઈ શાયરે બહુ સરસ કહ્યું છે કે દિલ ખોલા હોતા અગર યારો કે સાથ તો નહીં ખોલના પડતા ઓજારો કે સાથ. એટલે એ પણ એક સારી બાબત છે. એનીવે, ચર્ચાનું સમાપન કરીએ છીએ. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ડોક્ટર યોગેશ ગુપ્તા અને ડોક્ટર ઋષિકેશ ત્રિવેદી બંને ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. નમસ્તે. તો દર્શક મિત્રો, વર્લ્ડ હાર્ટ ડે ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને તમે પણ પોતાના હૃદય વિશે જાગૃત રહો, અવેરનેસ આવે, આવો પ્રયત્ન કરીએ. આજના દિવસની ચર્ચા આપણે 365 દિવસ યાદ રાખીએ અને હેલ્ધી રહીએ. તો આ હતું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજની ચર્ચા. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.